સવારના વાગ્યા છે 5:30 ને અમે નીકળી ગયા છીએ ફરવા. આમ જો કંઈક વ્યૂ આવું છે બહારનું, બહુ મજા આવે છે સવારે બહાર ફરવાની. અને અમે નીકળી ગયા છીએ જુનાગઢ ફરવા. અને આમ જો મારે ભાઈની બેબીને ઉઠવું નહોતું ને તો એ ઉઠાડીને ભાભી લઈ આવ્યા. અને આમ જો લાઇનસર મામા ફઈના બધાય નાસ્તો કરવા બેસી ગયા. અને બેનું તો પહેલાં જ હોય. અને આમ જો મારા પતિદેવ છે ને, આમ જો વિડીયો તો એને બનાવવાનો હોય પણ પરાણે મારે એને બનાવવો પડે. એટલે જો આને મગાવી લીધો બધાએ નાસ્તો ને આપણે મસ્ત મજાને ચાનો કોટો ચડાવી લીધો. કેમ કે ચાના કોટા ચડાવે વગર મજા ન આવે. ને પછી પાછા આવી ગયા ગાડીમાં. અને આમ જો બહુ બધા મસ્તી કરતા હતા ને આપણે મસ્તી મજા કરવાની મજા આવી. અને પછી પહોંચી ગયા આપણા ફાર્મ હાઉસે પહોંચ્યા ને મસ્ત મજાનો રૂમ મળી ગયો હતો. ને આમ જો આપણે તો સામાન મૂકીને આમ લોકેશન બહુ મસ્ત હતું, બહુ મજા આવે એવું હતું. અને સામાન મૂકીને આપણે તો તમને ખબર છે ગરમી થાય એટલે પહેલાં નાહવાની બહુ મજા આવી. એટલી મજા આવી ને કે વાત ન પૂછો બહુ. અને હું ગરમી થતી હોય એટલે નાહવાની બહુ જ મજા. ને આય રેડી થઈ ગયો નાહી ધોઈને. મને કે મમ્મી ભૂખ લાગી છે હવે ખાવું છે. હાલ જમી લઈને જમવાનું રેડી થઈ ગયું. અને ભીંડાનું ભરેલ શાક હતું, બહુ મજા આવી જમવાની. અને કોને કોને ભાવે છે જરાક કમેન્ટ કરી દેજો. ને આમ જો મામા ફઈના ભેગા થાય એટલે આવું કંઈક થાય, મોજ કરવાની બધાને બહુ મજા આવે. અને આમ જો દોડાતું નહોતું તોય ભાઈ દોડે. અને આમ જો નાના હતા ને આ બધું બહુ યાદ આવે છે. અને જો બધાય પાછા અંતાક્ષરી રમવા બેસી ગયા. રાતે જમી કરીને પાછા આવી ગયા. અને ફૂલ મોજ કરે છે આ બધાય. તમારે કેવી મોજ છે વેકેશનમાં જરાક કમેન્ટ કરી દેજો. અને આમ ભાઈ ભાભી જો એને રમતા નથી આવડતું તોય રમે છે. અને આપણે એ રમવા માંડ્યા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા બાબા ગાઈસ.